છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સિહાદા ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણી માટે હાહાકાર મચ્યો છે। આશરે 7,000ની વસ્તી ધરાવતા ગામમાં મહિલાઓને ટીપે ટીપે પાણી માટે દિવસભર ભટકવું પડે છે। સરકારની નલ સે જલ યોજના હેઠળ નળ તો લગાવાયા, પરંતુ પાણી હજુ સુધી લોકો સુધી પહોંચ્યું નથી। સિહાદા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે। ગામમાં લગભગ 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં મોટાભાગના હેન્ડપંપ સૂકા બન્યા છે। મહિલાઓ વહેલી સવારથી પાણી માટે લાઈનોમાં ઊભી રહે છે, છતાં માંડ 2 બેડા પાણી મળે છે। એક હેન્ડપંપ પર પાણી ન મળે તો બીજા સુધી દોડધામ કરવી પડે છે। ગામ લોકોનો આક્ષેપ છે કે નલ સે જલ યોજના માત્ર કાગળ પર જ સીમિત રહી છે। ટાંકી અને પાઇપલાઇન બન્યા છતાં નળમાં પાણી આવ્યું નથી। પાણીની તંગીથી પશુપાલકો અને લગ્ન પ્રસંગ ધરાવતા પરિવારો પણ મુશ્કેલીમાં મુકાયા છે। બહુ તકલીફ છે પાણી લે આ रस्तो वटीन पानी लेवा मुजवा अंधारा में जाओ समासु है तो समासा में वहरात में जवा पर हमने अंधारा में खेतर थी आए हमारे खेतर बहुत दूर से खेतर पानी नहीं मुने जड़तू पानी ની बहुत तकलीफ है। नड्डा बिया ताई तो रस्ता आनी बाजू तो पानी नहीं आए कोतरा थेड़े थी हम दूर जवा पहले बोरिंग है ता तो फरी फरी लावा हमारे मुंडे तालू पड़ी गई है। पानी पेला फरवा जવું પડે દેગડા લઈને માથા પર પછી કામ ને અમારે થતું ખેતીના પાણીનું એટલું પૂરું કરીએ। ખરેખર ચકલી મુકાવેલી છે પણ તેમાં પાણી નથી આવતું। ઢોરા માટે અમારે માથે બેડું રાખીને પહેલે હેડપંપે જવા પડે છે। નદીમાં પાણી આવતું હતું ત્યાં સુધી અમે નદીમાંથી પાણી પાઇપ અને હવે ફળ ઉનાળે અમે નદી પાણી સુકાઈ જવાથી અમારે પહેલે હેડપંપ જવા પડે છે। અમારે આ ગામ હેડપંપ છે પણ પાણી નથી આવતું અને પેલા નર્મદાનું પાણી ચાલ્યું પણ એહો નહીં આવતું, એટલે પાણી આવે એવી સુવિધા કરો। હેડપંપોનો પાણીનું સ્તર નીચે જતું રહ્યું, કુવામાં પાણી નીચે જતું રહ્યું અને નલ સે જલવાળી પાણી એ ખરું એમાં સંપ સુધી પાણી પહોંચ્યું હાપેશ્વરથી, પણ સંપથી મોટા ટાંકામાં ભરીને ફળિયા વાઇઝ જે લાઈનો જાય એ લાઈનોમાંની બધી પાઇપો લાઈનો લીકેજ, એના કારણે પાણી અમારા ઘર સુધી આખા ગામમાં અત્યાર સુધી કોઈ જગ્યાએ પહોંચ્યું નહીં, કોઈ નળમાં નહીં। જે મારે પ્રસંગ છે ઘરે આજે મહેમાન બહારથી આવવાના છે અને અમારે બીજા ફળિયામાંથી પાણી મંગાવવામાં આવે છે અને ગામમાં લગ્ન થાય ત્યારે આ જ પરિસ્થિતિમાં બીજા ફળિયામાં બી મંગાવવામાં આવે છે ટેન્કર અને 3 થી 4 ટેન્કર અમારે બહારથી મંગાવવામાં આવે છે બીજા ફળિયામાંથી એમ તેમ, અને અમારા આખા ગામમાં થોડી તકલીફ જ છે। અમારે બીજા ગામ બી જવું પડે છે એવું છે। અમે સરકારને એવી માંગ કરીએ કે અમારા સિહાદા ગામમાં પાણીની વ્યવસ્થા થોડી કરી આપે। હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના ગામોની અંદર પાણીની પારાયણ ચાલી રહી છે। હાલ સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે સરહદી વિસ્તારના સિહાદા ગામે। સિહાદા ગામની મહિલાઓને પાણી ન મળતા રજળપાટ કરવાનો વારો આવ્યો છે। એક બોરથી બીજા બોરને હેન્ડપંપ સુધી જવાનો વારો આવ્યો છે। હાલ દ્રશ્યની અંદર જે જોઈ શકો છો તે સિહાદા ગામની અંદર આવેલો હેન્ડપંપ છે, જ્યાં માંડ 5 થી 10 મિનિટ જેટલું જ પાણી આવે છે, પરંતુ અહીંયા પાણી પૂરતું થતું નથી, જેને લઈને એકથી બીજી જગ્યાએ રજળપાટ કરવાનો વારો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે પાણીની પારાયણ વર્ષોથી આ રીતે ચાલી રહી છે, ત્યારે નલ સે જલ યોજના જે બનાવવામાં આવી છે તે પણ અહીંયા સદંતર ફેલ જોવા મળી રહી છે। સરકાર વિકાસના મોટા દાવા કરી રહી છે, પરંતુ જે સરહદી અને છેવાડાના ગામની અંદર પાણી પહોંચ્યું નથી અને વિકાસના દાવા અહીંયા પોકળ સાબિત થઈ રહ્યા છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ।